હાઈવે ઉપર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે। આ અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે। અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। ત્યારે ફરી એક સાંતલપુર તાલુકાના રોજુ પાટિયા નજીક અકસ્માત થાય છે, જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થાય છે। 2 થી 3 ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ આ પરિવારનો માળો વિખાયો છે। અરેરાટી પણ જોવા મળી હતી અને હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો અનેક વખત એ મહેસાણા રોડ હોય કે પછી એ કચ્છ હાઈવે હોય, આ તમામ હાઈવે ઉપર અકસ્માતોની ઘટનાઓ અનેક વખત આપણે જોઈ ચૂક્યા છીએ। અનેક વખત નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે। ત્યારે ગઈકાલે સાંજે વારઈનું એક કુટુંબ કચ્છ દર્શન કરવા માટે ગયું હતું અને પરત ફરી રહેલા આ કુટુંબને આ અકસ્માત નડે છે। વારઈનો ઘાંચી પરિવાર કચ્છમાં દર્શન કરવા માટે ગયો હતો અને પરત ફરતા રોજુ પાટિયા નજીક સાંજના સમયે અલ્ટો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો બધો હૃદયદ્રાવક હતો કે એ દ્રશ્યો પણ ન જોઈ શકાય। એ દ્રશ્યો અમે બતાવી શકતા નથી, કારણ કે એ હૃદયદ્રાવક દ્રશ્યો છે। આ અકસ્માત થતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને ઘવાયેલા તમામ જે હતા એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ એક જ પરિવારનો માળો વિખાતા લોકોની ભીડ પણ જોવા મળી હતી। સાંતલપુર તાલુકાના રોજુ પાટિયા નજીક આ અકસ્માત સર્જાતાની સાથે જ રોડ ઉપર હૈયા રુદન જોવા મળ્યું હતું અને જેમાં 4 લોકોના મોત થયા હતા। 2 ને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે જેના મોત થયા છે તેમને જોઈએ તો ગાચી અહેમદભાઈ હુસેનભાઈ, જેમની ઉંમર છે 77 વર્ષ, ગાચી અક્ષર અહેમદભાઈ, તેમની ઉંમર છે 47 વર્ષ, ગાચી મદીનાબેન અક્ષરભાઈ, તેમની ઉંમર છે 46 વર્ષ, ગાચી જાવેદભાઈ અક્ષરભાઈ, જેમની ઉંમર છે 25 વર્ષ। આ એક જ પરિવારના સભ્યો છે। એક જ પરિવારનો આ માળો વિખાયો છે। અહીંયા રુદન જોવા મળ્યું હતું અને એ કમકમાટી ભર્યા મોત ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હાઈવે ઉપર આ અકસ્માત સર્જાતાની સાથે જ ગામ લોકો પણ એકઠા થયા હતા। વારઈમાંથી પણ ટોળે-ટોળા આ પાટિયા નજીક પહોંચ્યા હતા। પોલીસની કામગીરી પણ તાત્કાલિક જોવા મળી હતી। 108 પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। આ અકસ્માત સર્જાતા ગઈકાલે આ દ્રશ્ય જોવા મળ્યું હતું। આમ તો અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે અને અનેક પરિવારો વિખાઈ જતા હોય છે, નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે। ત્યારે આ પરિવારનો માળો વિખાયો છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।